દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય. તો જોઈએ આજના સમાચાર વિજાપુરથી અમારા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સાથે. સાવરકુંડલા તાલુકાના વિજાપુરી, ખડસલી, ભમ્મર અને મેરિયાળા ગામોની વચ્ચે આવેલા પવિત્ર વરનાળા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તિભાવથી ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચારેય ગામોના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, મહિલાઓ, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશની આરતી, પૂજા અર્ચના અને વિશેષ પૂજા સાથે કરવામાં આવી હતી. આગામી તુલસી વિવાહ મહોત્સવના આયોજનને અનુલક્ષીને મહિલા મંડળ અને ભાવિક ભક્તો દ્વારા ભગવાન ઠાકોરજીની વિધિપૂર્વક નિમંત્રણ અર્પણ કરવામાં આવ્યું હતું. રૂપિયો નાળિયેરની પરંપરા વિધિ સાથે આ ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો હતો. ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરમિયાન ધૂન, કીર્તન અને સત્સંગના માધ્યમથી સમગ્ર આશ્રમ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. વરનાળા આશ્રમના પૂજારી શ્રી તેમજ ચારેય ગામોના આગેવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે ભગવાનના ગુણગાન સાથે પૂજા વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. વરનાળા આશ્રમના ગોપાલ બાપુએ ઉપસ્થિત તમામ ભાવિકોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જતો રહો લોક સામાન્ય ન્યૂઝ.